વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની દરની જે ચલણી નોટો હતી આ નોટો બંધ કરવામાં આવી હતી। કારણ કે દેશની જે આર્થિક વ્યવસ્થા છે આ આર્થિક વ્યવસ્થામાં જે ચલણી નોટો છે આ ચલણી નોટો જેવી બનાવટી નોટો માર્કેટમાં આવી હતી અને આખરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની જે દરની નોટો હતી આ નોટો બંધ કરવામાં આવી હતી। જો કે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી નોટો દેશની આર્થિક વ્યવસ્થા માટે જે બનાવવામાં આવેલી છે અને આ જ નોટો જેવી ડુપ્લિકેટ નોટો પાટણમાંથી ઝડપાઈ છે। કોના દ્વારા આ નોટો બનાવવામાં આવી છે, કેટલા શખ્સો આ નોટો બનાવવામાં સંકળાયેલા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં ચાલતી જે ચલણી 500 અને 1000ની જે નોટો છે આ નોટો ઉપર પાબંદી લગાવવામાં આવી। કારણ કે આ જે નોટો છે આ નોટો જેવી બનાવટી નોટો માર્કેટમાં પડી રહી છે અને આ જ નોટોના કારણે દેશની જે આર્થિક વ્યવસ્થા છે આર્થિક વ્યવસ્થાને નુકસાન પડી રહ્યું છે અને જેના કારણે જે નવી નોટો છે આ નવી નોટો માર્કેટમાં છાપવામાં આવી। જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે હાલમાં જે નવી નોટો બનાવવામાં આવી રહી છે અને આ જે નવી જે નોટો છે તેના જેવી ડુપ્લિકેટ નોટો પાટણનું જે ચાણસ્મા તાલુકો છે આ ચાણસ્મા તાલુકાનું એક ગામ છે આ ગામમાંથી ઝડપાઈ છે। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલા ગામે એક ઝેરોક્સની જે દુકાન છે આ દુકાનમાં ચલણી નોટો બનાવવાનું મશીન હોવાની અંગત બાતમી એલસીબી પોલીસને મળે છે। જો કે પાટણ પોલીસ એલસીબી પોલીસ મથકના પીઆઈ જે ઉનાકર છે તેમને અંગત બાતમી મળે છે અને આ જ બાતમીના આધારે ચાણસ્મા પોલીસને સંકલનમાં રાખી એલસીબી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા દરમિયાન બે શખ્સો સહિત 492 જે ડુપ્લિકેટ નોટો 500ના દરની છે તે ઝડપાય છે। જો કે આ બે શખ્સો છે આ બે શખ્સોમાંથી એક વ્યક્તિ કિશોર છે। જો કે પોલીસને આ બે આરોપીની જે ધરપકડ કરીને ધરપકડની સાથે 4,46,000 જે માતબર રકમ છે અને તેની સાથે જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ 1,11,000નો ઝડપી પાડ્યો। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાનું જે ચાણસ્મા તાલુકો છે આ ચાણસ્મા તાલુકાનું દેલમાલા ગામ છે અને આ દેલમાલા જે ગામ છે આ ગામમાં એક ઝેરોક્સની દુકાન છે અને આ ઝેરોક્સની દુકાનમાં જે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એક મશીન અને જે છાપખાનું ચાલી રહ્યું છે તેવી અંગત બાતમી પાટણ એલસીબી પોલીસ મથકના જે પીઆઈ ઉનાગર છે તેમને મળે છે। જો કે પીઆઈ દ્વારા સમગ્ર જે વાત છે આ વાતને લઈને જે ઘટના સ્થળે જે દુકાન હતી આ દુકાને રેડ પાડવામાં આવે છે અને તે દરમિયાન બે શખ્સોની ધરપકડ કરવામાં આવે છે। જો કે આ બે શખ્સો છે આ બે શખ્સોમાંથી એક જે બાળ કિશોર હોવાનું સામે આવ્યું છે। જો કે મળતી માહિતી મુજબ પોલીસ અને એવું તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિની ધરપકડ કરી છે આ ધરપકડ કરનાર જે વ્યક્તિ છે નિકુલ હમીરજી ઠાકોર છે અને તેની ઉંમર 23 વર્ષ છે અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ છે અને અન્ય એક વ્યક્તિ બાળ કિશોર છે। જો કે તેની સાથે અન્ય 3 આરોપી ફરાર છે। આ જે આરોપી છે આરોપીને તમને નામ બતાવવાનો પ્રયાસ કરીશું। ધીરજ ચૌહાણ, આ ધીરજ ચૌહાણ મૂળ બનાસકાંઠાના વતની છે અને હાલમાં તેઓ દિલ્હી ફરાર છે। જો કે બીજા નંબરના કૈલાસ છે અને કૈલાસ રાજસ્થાનના છે અને અન્ય પપ્પુ ઠાકોર કરીને છે। આ પપ્પુ ઠાકોર જે ચાણસ્મા છે ચાણસ્માના છે। જો કે આ સમગ્ર જે ચલણી નોટો બનાવવાનું જે ષડયંત્ર છે આ ષડયંત્ર આંગણવાડી ભેટી સુધી આ જે નોટો છે આ નોટો પહોંચાડવા માટે બનાવવામાં આવતી હતી અને આ જે નોટો છે દિલ્હીમાં આંગણિયા ભેટી છે અને આંગણિયા ભેટીમાંથી જે બનાવટી નોટો છે તેને ઓર્ડર આપવા માટે બનાવવામાં આવતી હતી અને આ નોટો જે બનાવવામાં જે ધીરજ ચૌહાણ છે આ ધીરજ ચૌહાણના કહેવાથી આ લોકો બનાવતા હતા। જો કે સમગ્ર જે બાબત છે આ બાબતને લઈને ડિવિઝનના ડીવાયએસપી પરેશ રેણુકા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવેલ। જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું। આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે આ ઝેરોક્સની દુકાન છે
એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી. અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે. અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક ઇસમો સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી, કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી, પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોપ. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી છે. ટોટલ મુદ્દામાલ કેટલો મળ્યો? કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો સીઝ કરી હતી. પેઢીનું જે કનેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે. જી, ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા એની સાચું સામગ્રી ઝડપાઈ. આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ આ કરતા હતી? હા, એ તપાસ આજ ચાલુ છે. બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગડિયા પેઢીને આ નોટો સપ્લાય કરવાનો હતો. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન જ આનો આન્સર મળી શકે. તમે જો તે પ્રકારે ડીવાયએસપીનું કહેવું છે કે એલસીબી પોલીસ જે પાટણ છે, પાટણ પોલીસના જે પીઆઈ ઉનાગર છે તેમને અંગત બાતમી મળી હતી કે જે પાટણ જિલ્લામાં છે આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યું છે અને આ લોકો દ્વારા ચલણી નોટો છે તેની બનાવટી નોટો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે તેમની જે ઝેરોક્સની દુકાન છે આ ઝેરોક્સની દુકાનની આડમાં બનાવવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા દરમિયાન 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે અને આ 2 વ્યક્તિઓમાં એક બાળ કિશોર છે. જોકે પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાણી છે અને ફરિયાદને લઈને 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ જે 3 આરોપી ફરાર છે તેમને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવે છે. જોકે પોલીસ દ્વારા આવનાર સમયમાં આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવે અને ધરપકડમાં જે તપાસ છે આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય અને આ ક્યારથી આ નોટો છાપવાનું કામકાજ શરૂ થયું હતું, કેટલી નોટો છાપાઈ છે તે સમગ્ર વાત છે એ તપાસમાં સામે આવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.